હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું માનસી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે ડેરી જેવું પરફેક્ટ ઘાટું મલાઈદાર દહીં ઘરે કેવી રીતે બનાવવું તેની રેસીપી આ વિડીયોમાં આપણે જોઈશું. આ રેસીપીમાં કેટલા દૂધ સામે કેટલું મેળવણ જોઈએ તેની પણ પરફેક્ટ માપ જોઈશું, તથા કેવા વાસણમાં આપણે દહીં જમાવવું જોઈએ તેની પણ હું સંપૂર્ણ માહિતી આ વિડીયો દરમિયાન જરૂરથી આપીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. આ રેસીપીમાં આપણે કોઈ પણ મિલ્ક પાવડરનો ઉપયોગ કરતા નથી, તથા દૂધને વધારે પડતું ઉકાળવાનું પણ નથી, છતાં પણ આ રીતનું ડેરી જેવું ઘાટું મલાઈદાર દહીં કેવી રીતે બનાવવું તેની રેસીપી આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મેં અહીં એક વાસણમાં 1/2 લીટર દૂધ લીધેલું છે. દૂધમાં આ રીતે એક બોઇલ આવવા દેવાનો છે, એટલે કે હુંફાણો આવવા દેવાનો છે. જો આ રીતે આપણે હુંફાણો લઈશું તો જે દૂધની અંદર પાણી હશે તે પાણી બળી જશે. હવે આપણે દૂધને ઠંડુ થવા દેવાનું છે, જ્યાં સુધી તે આંગળી સતબ ન થાય ત્યાં સુધી. એકદમ ઠંડુ દૂધ કરવાનું નથી. તો ચાલો હવે ચેક કરી લઈએ કે આપણું દૂધ ઠંડુ થયું છે કે કેમ. હવે આપણે આ રીતે આંગળી ડૂબાડી ચેક કરી લઈશું કે દૂધ આંગળી સતપ છે કે કેમ. આપણું દૂધ પરફેક્ટ ગરમ છે. તો હવે મેં એક સ્ટીલનું વાસણ લીધેલું છે, તેના અંદર 1/2 ચમચી દહીંનું મેળવણ લીધેલું છે. 1/2 લીટર પર 1/2 ચમચી દહીંનું મેળવણ લેવાનું છે. તો તેને મેં આ રીતે પહેલાં વ્યવસ્થિત રીતે દહીંને ભાંગી લીધેલું છે વાસણમાં, અને ત્યારબાદ તેના ઉપર દૂધ ઉમેરેલું છે. અને દૂધ ઉમેર્યા બાદ આ રીતે થોડું હલાવી લેવું, જેથી કરીને દૂધ અને દહીં એકસાથે સારી રીતે મિક્સ થઈ જાય. હવે મેં આગળ જણાવેલું એ રીતે કે કેવા વાસણમાં આપણે દહીં જમાવવું જોઈએ. તો આપણે સ્ટીલના વાસણમાં દહીં જમાવી શકીએ છીએ, પ્લાસ્ટિકના વાસણમાં દહીં જમાવી શકીએ છીએ, માટીના વાસણમાં આપણે દહીં જમાવી શકીએ છીએ, તથા કેસ્ટ્રોલમાં પણ આપણે દહીં જમાવી શકીએ છીએ. કાચના વાસણમાં દહીં જમાવવું નહીં. કાચના વાસણમાં દહીં જમાવવાથી દહીં ચીકણું બને છે. તો આ રીતે મેં સ્ટીલના વાસણ તથા પ્લાસ્ટિકના ગ્લાસના અંદર દહીં જમાવવા માટે મૂકેલું છે. હવે આપણે મેળવેલા દૂધને 5 થી 6 કલાક માટે સૂકી જગ્યા પર મૂકી દઈશું, જેથી કરીને આપણું દહીં જલ્દીથી જામી જાય. તો તૈયાર છે આપણું મલાઈદાર ઘાટું ડેરી જેવું દહીં. તો ચાલો ચેક કરી લઈએ. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને મારી ચેનલ પર આવતા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો તૈયાર છે આપણું ઘાટું મલાઈદાર દહીં. અને હા ફ્રેન્ડ્સ, જો તમે લો ફેટ દહીં મેળવવા માગતા હોય મલાઈ વગરનું, તો તમે માટીના વાસણનો ઉપયોગ જરૂરથી કરજો, જેની અંદર દહીં જમાવવાથી આ રીતનું પરફેક્ટ ઘાટું દહીં જ બનશે. તો હવે ચાલો આપણે ચમચીની મદદથી ચેક કરી લઈએ કે ક્રીમી અને મલાઈદાર દહીં બન્યું છે કે કેમ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં ચમચીની મદદથી દહીંને કાપેલું છે બહુ સારી રીતે, અને સારું એવું ઘટ કોઈ પણ પ્રકારના કોર્નફ્લોર કે પછી દૂધના પાવડર વગર આપણે ઘટ ક્રીમી મલાઈદાર ડેરી જેવું ઘાટું અને ક્રીમી દહીં તૈયાર છે. જો તમે પણ આ રીતે બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરી અને દહીં જમાવશો તો આ રીતનું ડેરી જેવું જ દહીં તમારે પણ તૈયાર થશે. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. અને હા ફ્રેન્ડ્સ, જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય રેસીપીને લગતી, તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું જરૂરથી તમારી કોમેન્ટનો જવાબ જલ્દીથી આપીશ. થેન્ક યુ.